વડોદરા શહેરના ન્યૂ વીઆઈપી રોડ રાજીવનગર ખાતે નિર્માણ થયેલા 78 એમએલડી ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી 60 એમએલડી ટ્રીટમેન્ટ વેસ્ટ વોટર આઈઓસીએલને આપવા અંગે કરાર થયા હતા, જેમાં આઈઓસીએલ પાસેથી ₹16.82 કરોડની વસૂલાત બાકી હોવાનું ઓડિટ રિપોર્ટમાં ખુલ્યું છે। રાજ્ય સરકાર દ્વારા વેસ્ટ વોટરની પોલિસી અંતર્ગત પાલિકાએ આઈઓસીએલ સાથે 60 એમએલડી ટ્રીટેડ વેસ્ટ વોટર અંગેનો કરાર કર્યો હતો, જેમાં આઈઓસીએલ પાસેથી પાણી ચાર્જ, ઓપરેશન, મેન્ટેનન્સનો ખર્ચ, કેપિટલ ખર્ચ, જમીનનું ભાડું તેમજ લાઇટ બિલની વસૂલ કરવાનું નક્કી કરાયું હતું। ઓડિટ રિપોર્ટ મુજબ કોર્પોરેશન દ્વારા અંદાજે ₹54 કરોડ લેવાના હતા, જેમાંથી કોર્પોરેશને 38.24 કરોડની વસૂલાત સુવેજ શાખાએ કરી છે, પરંતુ હજી ₹16.82 કરોડની વસૂલાત બાકી છે અને છેલ્લા 2 વર્ષમાં ટ્રીટેડ વેસ્ટ વોટરનું સપ્લાયને અને ખર્ચની રકમ વસૂલવાની બાકી છે। વડોદરા મહાનગરપાલિકા અને આઈઓસીએલ વચ્ચે થયેલા કરાર મુજબ જો સમયમર્યાદામાં ચૂકવણું કરવામાં ન આવે તો આરબીઆઈના રેપો રેટ મુજબ વ્યાજ વસૂલવાનું હોય છે અને આઈઓસીએલને જાન્યુઆરી 2024 થી ઓગસ્ટ 2024ના વોટર સપ્લાય તેમજ ઓપરેશન અને મેન્ટેનન્સના ચાર્જના બિલ રજૂ કરવામાં આવ્યા હતા અને ચૂકવવું મોડું કરવામાં આવ્યું હતું અને જેનું વ્યાજ વસૂલવામાં ન આવ્યું હોવાનું પણ ઓડિટ રિપોર્ટમાં સપાટી ઉપર આવ્યું છે। આ સિવાય ટ્રીટેડ વેસ્ટ વોટર પોલિસી અંતર્ગત થયેલા કરાર મુજબ લાઇટ બિલની વસૂલાત કરવા માટે વીજ મીટર લગાવવાનું હોવા છતાં લગાવ્યું નથી, જેથી ઓક્ટોબર 2023 થી ડિસેમ્બર 2023 સુધીના સમયગાળાનું ₹20 લાખના બિલની વસૂલાત બાકી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। જો કે પાલિકાના નેતા મનોજ પટેલ આ મામલે શું કહી રહ્યા છે, સાંભળો। 18 કરોડ રૂપિયા જે આઈઓસીએલ પાસેથી લેવાના નીકળે છે ટ્રીટેડ વોટર, આપણે જે રીતે આપણું પાણી હોય છે આપણે સપ્લાય કરીએ છીએ, તો ક્યાંક ગડબડ થાય છે પૈસા લેવામાં કે પછી મીટર પ્રમાણે પૈસા યોગ્ય નથી લેવાયા? શું છે આખો મુદ્દો, શું છે આખો? એસટીપીની અંદરથી જે ડ્રેનેજનું ટ્રીટેડ વોટર આજુબાજુની કંપનીઓની અંદર પાણીના વપરાશમાં જાય એનું સર્વોત્તમ ઊંચું પગલું ભરવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા, અને એની માટેનો જે પણ પ્લાન્ટ નાખીએ અને એ જે પાણી સપ્લાય છે એની માટેના આઈઓસીએલ અલગ અલગ કંપનીઓ જોડે એક અભિયાન થયું હતું। એ અંતર્ગત એ ટ્રીટેડ વોટર વેચાણ થાય અને એના પૈસા એક આવકના સ્વરૂપની અંદર આવે એ પ્રમાણેનું સૌથી ઉત્તમ પગલું લેવામાં આવ્યું હતું। હવે એ જે પૈસા લેવાની વાત છે વહીવટી પ્રક્રિયા છે, અને વહીવટીના પ્રક્રિયાના ભાગરૂપે જે પણ પૈસા બાકી નીકળતા હોય એ આવવા જોઈએ, લેવા જોઈએ, પરંતુ અત્યારે જે પૈસાની વાત ચાલે છે ઓડિટ રિપોર્ટની આધારે, માર્ચ મહિનાના ઓડિટ રિપોર્ટને આધારે આઈઓસીએલ દ્વારા આટલા રૂપિયા બાકી છે એ જણાવવામાં આવ્યું છે, પણ અધિકારી પાસેથી જે માહિતી મળી છે એ પ્રમાણે આટલું મોટું લેનું બાકી નથી। અને જે લોકો જોડે એમઓયુ કર્યું હતું એની પહેલાંનું જે ટ્રીટેડ વોટર સપ્લાય થયું છે એ ટ્રીટેડ વોટરનું ઓડિટ રિપોર્ટના આધારે ઉઘરાણી છે અને એ વિસંગતતા ડિપાર્ટમેન્ટની અને ઓડિટની વિસંગતતા છે અત્યારે જે માહિતી છે એ પ્રમાણે। અને જે કેપિટલ કોસ્ટ જે છે એ કેપિટલ કોસ્ટ એમઓયુ થયું હતું એની લાસ્ટ ડેટ 25 ઓગસ્ટ સુધી છે। 25 ઓગસ્ટ સુધી કેપિટલ કોસ્ટના 10 કરોડ રૂપિયા પણ આવી જશે અને જે ટ્રીટેડ વોટરનું બિલ હતું 3 કરોડ રૂપિયા એ પણ ભૂતકાળમાં આવી ગયું છે। એટલે આમ જોવા જઈએ તો અધિકારીના કહેવા પ્રમાણે, ડ્રેનેજ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના અધિકારીના કહેવા પ્રમાણે એવું કોઈ બાકી નથી, પણ ઓડિટની બેલેન્સ શીટની અંદર માર્ચ મહિના પહેલાં રિપોર્ટના આધારે આવી કોઈ એમાઉન્ટ બાકી દેખાતી હતી। ત્યાર પછી આઈઓસીએલના અધિકારીઓ જોડે પણ એ લોકોએ બેઠક કરેલી છે અને એ પ્રમાણેના જે પણ લેના નીકળે છે અત્યારે એ લેના માટેની વાતચીત ચાલે છે અને આગામી દિવસમાં કેપિટલનો જે હપ્તો જે છે એ લોકોએ જે કેપિટલ કોસ્ટની અંદર 5 વર્ષના એમઓયુ પ્રમાણે જે હપ્તા આપ્યા છે એ હપ્તાનો જે બીજો ઇન્સ્ટોલમેન્ટ છે એ 25 ઓગસ્ટ પહેલાં આવવાનો છે, એટલે નજીકના દિવસમાં એ પણ 10 કરોડનો હપ્તો આવશે।